અરે સાહેબ, એક નરભક્ષી સિંહ જે માણસને ફાડીને ખાઈ જતો હતો, જેના કારણે પાલીતાણાની યાત્રા બંધ થઈ ગઈ હતી. ત્યારે એક મેણાના કારણે ભરવાડના દીકરાએ સિંહને ફાડી નાખ્યો હતો. જય ઠાકર, જય દ્વારકાધીશ. મિત્રો, હું છું આપનો મયુર મુંદવા અને આજે આપની સમક્ષ એવા ઇતિહાસને લઈને આવી ગયો છું જે સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. જો ઇતિહાસની વાત કરું તો મિત્રો, પાલીતાણાનો શેત્રુંજય પર્વત જે એક તીર્થ સ્થાન પણ છે, ત્યાં 1616 દેરાસરો દિવસ દરમિયાન યાત્રાળુઓથી ધમધમતા રહેતા હતા. પણ જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ ઘણા દિવસોથી સુમસામ હતા. પાલીતાણાની બજારમાં વેપારીઓ નવરા બેઠા બેઠા બગાસા ખાતા હતા. સાંજ પડે ને સૌ વહેલા ઘરે આવી જતા હતા, કારણ એક માનવખોર બબર શેરના કારણે. અરે સાહેબ, આજે તો હદ થઈ ગઈ. ભૂખ્યો સાવજ શત્રુંજયને પગથિયે યાત્રિકને સૈનિકોની નજરની સામે ઉઠાવી ગયો. અરે શું વાત કરો છો? સૈનિકોની બંદૂકો અને તલવારો ક્યાં ગઈ? અરે ભાઈ, ડાલામથાની ત્રાડ સાંભળી કોઈ ત્યાં ઊભું પણ રહે ખરું? જીવ બધાયને વહાલો હોય. ભાઈ, હવે તો ભગવાન શ્રી આદિનાથ ઉપર ભરોસો રાખવા સિવાય બીજું કંઈ નથી. બસ એ જ સૌને સારાવાના કરે તેવી પ્રાર્થના કરીએ. નવરા બેઠેલા વેપારીઓ દુકાનને ઓટલે આવી વાતું કરતા હતા. એટલામાં બજારમાંથી 8-10 ગોપાલકો હાથમાં કડિયાળી લાકડી લઈને ધૂળ ઉડાવતા શત્રુંજય પર્વત તરફ જતા જોયા. આ ભરવાડો પાછળ એક ભરવાડણ પણ રોતી કકડતી જઈ રહી હતી. અરે શું થયું? આ ધોકા લઈ કાળજાળ ભરવાડો ક્યાં જાય છે? અરે વિકો ભરવાડ મેણાનો માર્યો બબ્બર શેરને મારવા જઈ રહ્યો છે, એક ભરવાડે ઉતાવળે આવું કહ્યું. અરે વિકો ગાંડો થયો છે? 2 વાપ લાંબા અને 20 મણની કાયા ધરાવતો ડાલામથો બબ્બર શેર કાંઈ બકરીનું બચ્ચું છે? ત્યાં એકલા પંડે હાલી નીકળ્યું છે. ભાઈ, ભરવાડોનો કોઈ ભરોસો નહીં હો. એમાંય ચડતું લોહી, એની વાત તો હાવ નોખી છે. પણ વાલા, મોતના મોઢામાં થોડી જવાય. વિકો નેહડામાં ભાઈ ભાભી સાથે રહેતો હતો. વિકાની ભાભી મોંઘીબાઈ ખૂબ હેતાળી હતી. દિવસે પશુ ચરાવવા નીકળેલા વિકાએ વગડામાં એક ભૂખ્યા વટે માર્ગુને ભાત ખવડાવી દીધું અને બપોરા કરવા એ ઘરે આવ્યો. ત્યાં રોટલા થતા હતા અને કહે, ભાભી, રોટલા શેકાતા આટલી બધી વાર હોય? જરાક ઉતાવળ કરો ને. ભાભીએ મજાકમાં મેણું માર્યું. કેમ દિયર, બહુ ઉતાવળ છે તમારે? શું બબ્બર શેર મારવા જવાનું છે? અને હા, શું શેત્રુંજય ડુંગરે બેઠેલો હાવજનું પૂંછડું પકડવા દોડ્યા હતા? તે બહુ ભૂખ લાગી છે. ભૂખની પીડાથી દુખી વિકાને આજ ભાભીના વેણ આકરા લાગ્યા. બપોરના તપતા તાપમાં ઉઘાડા પગે આવેલા વિકાએ ગુસ્સામાં કહ્યું, ભાભી, ભૂખના માર્યો મારો જીવ જાય છે ને તમને મજાક સૂજે છે? ભલા થઈ ખાવા આપવું હોય તો આપો, નકર પાછો ઢોર ભેગો થઉં છું. જોકે મોંઘીબાઈને તો મજાક ઓર ચડી. ઓહો, તમને તો ખોટું તરત લાગી જાય. આ તો મને થયું કે દેરાણી આવે એ પેલા તું સાવજને મારી ધાક જમાવી દઈશ, એટલે મારાથી બોલાઈ ગયું. પણ ભાભીનું આવ મેણું સહન ન થતા વિકો જમવાનું મૂકી ઊભો થઈ ગયો. અરે વિકા, શું થયું? કેમ રોટલો ખાધો નહીં? ભાભી, તે તો આજ મારી આંખ ઉઘાડી દીધી. હવે તો બબ્બર શેરને માર્યા વગર રોટલાનું બટકું મારા માટે હરામ છે. અરે વિકાભાઈ, હું તો મજાક કરું છું, નારાજ થઈ ગયા? મને માફ કરો અને બેસી જાઓ. હવે એક વેણ પણ નહીં બોલું. ભાભી, હવે તો કાળિયા ઠાકરની મરજી હશે તો બબ્બર શેરને મારીને પછી જ તારા હાથના રોટલા ખાઈશ. આમ કઈ પડખે પડેલી એક તેલ પાયેલી મજબૂત કડિયાળી ડાંગ હાથમાં લઈ વિકો શેત્રુંજયના માર્ગે હાલી નીકળ્યો. એ જોઈ રોતી કકડતી વિકાને રોકવા માટે એની ભાભી પાછળ દોડી. ત્યાં નેહડામાંથી બીજા પણ ભરવાડો પાછળ દોડવા લાગ્યા. વિકો તો માર કરતો શેત્રુંજય ડુંગરની એક ગુફા સામે આવીને ઊભો રહ્યો અને એક પથ્થર ઉપાડી ગુફા તરફ ઘા કર્યો. પથ્થર જાણે ગોળી છૂટી એમ ડાયરેક્ટ સિંહને વાગ્યો. સિંહ સફાળો ઊભો થઈ ગયો અને ગર્જના કરી. સિંહની ગર્જનાથી શેત્રુંજયની વનરાઈઓ ધ્રુજી ઉઠતા પશુ પંખીઓ ભયભીત થઈ ચારે બાજુ આમ તેમ નાસભાગ કરવા લાગ્યા. સાક્ષાત કાળ સ્વરૂપ બબ્બર શેર સામે 5 હાથ પૂરો વિશાળ ભુજાઓ, આગના ગોળા જેવી આંખો ધરાવતો માથા ભરેલો માનવી હાથમાં ગજવેલી ડાંગ સાથે અડીખમ ઉભેલો જોયો. નિર્ભયતાથી ઉભેલા બળવીર ભરવાડને જોઈ બબ્બર શેર એક ડગલું પાછળ હટી ગયો. એ જોઈ વિકો ભરવાડ છલાંગ ભરતો એની પાસે પહોંચી ગયો અને પહેલો ઘા રાણાનો કહેવત સાર્થક કરતા વિકાએ લાકડી હમાવી સાવજના મસ્તક ઉપર ઘા કરી અને ઘા સાથે જંગલનો રાજા 2 ગોથા ખાતો જમીન ઉપર પડ્યો. બબ્બર શેરને પણ પહેલી વખત કોઈ કાળા માથા ભરેલો માનવી મળ્યો હતો. પણ એમ હાર માને તો વનરાજ થોડી કહેવાય. સામે સિંહે પણ છલાંગ લગાવી એ સાથે વિકાના હાથમાંથી
ડાંગ છૂટી ગઈ. સિંહનો વાર ખાલી જતા એ ભોંય ઉપર પડ્યો ને પાછો ઊભો થઈ ગયો. સિંહે કાળજાળ થતા ફરી હુમલો કર્યો. એ સાથે વિકાએ પળનો વિલંબ કર્યા વગર બે ભુજાઓથી સિંહના ઉપર નીચેના બે જડબા પકડી લીધા અને જોરથી ઝાટકો માર્યો. અને ઝાટકા સાથે સિંહે પીડાનો માર્યો મરણ ચીસ પાડતા પોતાનો પંજો જોરથી વિકાના પેટ ઉપર માર્યો અને સિંહના નહોર પેટ ઉપર વાગતા જ વિકાના પેટના આંતરડા બહાર નીકળી ગયા. એ સાથે દૂધમલિયા વિકાએ જનુને ચડતા સિંહના જડબાને ચીબડાની જેમ ચીરી નાખતા તેને ભોંય ભેગો કરી નાખ્યો. વિકાએ પેટની બહાર નીકળેલા આંતરડા પાછા પેટમાં ગોઠવી એની ઉપર ભેંટ બાંધી દીધી. એટલામાં લોકો પણ ત્યાં પહોંચી ગયા. વિકા પાસે જાજો સમય બચ્યો ન હતો. તેણે પોતાની વાલસોઈ ભાભીના ખોળામાં માથું રાખી સૌને આખરી રામ રામ કહી વૈકુંઠને માર્ગ લીધો. ત્યારે જોવાવાળા સૌ લોકોના મોઢામાંથી શબ્દો નીકળવા લાગ્યા, વાહ વિકા, વાહ ભરવાડ, ધન્ય છે તારી જનેતાને ભરવાડ. અને મિત્રો, 200 વર્ષ પહેલાની આ વીરતા ભરી વાતનો સાક્ષી પૂરતો ભરવાડનો પાળ્યો આજે આ પવિત્ર તીર્થભૂમિમાં અડીખમ ઊભો છે. ક્યારેક જાઓ તો આ વીરના પાળિયાના દર્શન જરૂરથી કરજો. અને હા, આ ઇતિહાસને આગળ શેર કરવાનું તો ભૂલતા નહીં. જય ઠાકર, જય દ્વારકાધીશ મિત્રો.